તને કેટલી વાર કહેવાનું કે મારી કોઈ પણ વસ્તુ આડાવળી મૂકવી નહીં. તો મેં તો અહીંયા જ. હું અહીંયા હોય તો પછી મારી ઘડિયાળ ગઈ ક્યાં ગઈ મારી ઘડિયાળ? તારું આ દર વખતનું થઈ ગયું છે. ક્યારેક રૂમાલ ગાયબ થઈ જાય, ક્યારેક મોજા ગાયબ થઈ જાય, કોકની કોક વસ્તુ ઘરમાંથી ગાયબ થાય ને થાય. મારે બધી વસ્તુ દર મહિને નવી લેવી પડે છે. પણ ક્યારેક સુકવા મૂકા હોય તો પવનના ઉડી જાય. રોજ રોજ થોડું આવું થાય છે. તું હામું બોલમાં ખાલી હું જે કહું છું ને એને સાંભળ. સાંભળું જ છું. જો સાંભળ્યું હોત ને તો અત્યારે મારી ઘડિયાળ મારા હાથમાં હોત, ખોવાઈ ન ગઈ હોત. હવે મારે આમ નામ જવાનું ને ઓફિસે? અરે પણ હું આપણાથી કઈક ભૂલ થાય ને તો એને સ્વીકારી લેવાની, માફી માંગી લેવાની, સોરી બોલી લેવાનું અને કહી દેવાનું કે આવી ભૂલ બીજી વાર નહીં થાય. અને હામાં જવાબ નહીં દેવાના. અરે પણ આટલું બધું ચિલ્લાવાની જરૂર નથી. દર વખતે મારી ભૂલ નથી હોતી, ઘણીવાર તમારી હોય છે. મેં તને આવા સંસ્કાર આપ્યા છે તારી બૈરી માથે હાથ ઉપાડવાના. પણ બા હું બા આ ખાલી તારી ઘરવાળી નથી, કોકની દીકરી હોત છે. એમની જેમ હાસવીને મોટી કરી છે એના મા બાપે. કાંઈ આદિ જોવા હાટું મોટી નથી કરી. દીકરી કોને કહેવાય તને ખબર છે? દીકરી એના મા બાપનો જીવ હોય. જીવની જેમ હાસવીને મોટી કરી હોય દીકરીને. દીકરીને ઘરે આવવાનું થોડુંક મોડું થાય ને તો મા બાપના જીવ તાળવે ચોંટી જાય. એની દીકરી આપણા ઘરની લક્ષ્મી કહેવાય. એના માવતરના કાળજાનો ટુકડો કહેવાય. આ કાળજાના ટુકડાને તને હોપ્યો હું માર ખાવા? પણ બા એની ભૂલ. હું ભૂલ? માણસથી ભૂલ થાય, માણસ માત્રથી ભૂલ થાય. માણસ માત્ર ભૂલ ને પાત્ર. પણ બા હું બા તારા બાપની માં સૌ. તારી કરતા 50 દિવાળી વધુ જ હોય. હમણાં તારી બેન માથે કોઈ હાથ ઉપાડે તો તને કેવું થાય? તારું લોહી ન ઉકળે? આ કોકની બેન છે, કોકની દીકરી છે. અહીંયા જ ઉભો રહેજે, હમણાં હું આવું છું. અલે તારી ઘડિયાળ પેન્ટના ખિસ્સામાંથી. હવે કોની ભૂલ? મારી બા. તો માંગ માફી. સોરી બા. મારી નહીં આની. સોરી બા. તમારે સોરી બોલવાની કોઈ જરૂર નથી. ખાલી સાથ આપો ને એટલે બધું જ આવી ગયું. અને આમે લગ્ન જીવનની રમત પ્રેમથી રમો, એમાં જ સાચી મોજ છે. બાકી ઉપાધિ તો રોજ છે. મિત્રો, બાએ સાચું જ કીધું છે કે આપણા ઘરની વહુ કોકની બેન છે, કોકની દીકરી છે. એટલે આપણે આપણા ઘરની વહુને, આપણા ઘરની લક્ષ્મીને સાચવીએ એટલે લગભગ દરેકે દરેકની બેન દીકરીઓ સચવાઈ જાય. અને આમે આ વિડીયો બનાવવાની જે રિક્વેસ્ટ, જે આઈડિયા છે ને એ અમારા બાનો છે. બરાબર છે. એણે કીધું કે મારે આવો એક વિડીયો બનાવવો છે અને આપણે બનાવ્યો. અને કદાચ ઘણા એવી કમેન્ટ કરે અથવા એવું લાગે કે ઘણીવાર સ્ત્રીનો વાંક હોઈ શકે છે, તો એની પર પણ આપણે વિડીયો બનાવીશું. અને ઘણા બધા લોકો મને પૂછે કે આ બા કોણ છે? તો ભાઈ એને હું જણાવી દઉં કે આ બા મારા પપ્પાના મમ્મી છે અને મારા સાસુના સાસુ છે. અને જો બીજી વાત કરું તો આ મારા બાએ અત્યાર સુધીમાં 4 વિડીયો બનાવ્યા છે. અને 4 વિડીયોના જો વ્યૂની વાત કરું તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધા ભેગા મળી અને 1 કરોડથી વધારે લોકોએ આ બાના 4 વિડીયો જોઈ લીધા છે. હા બા. હા બા સ્ટાર બની ગયા. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. હવે બાએ કીધું છે હો, એટલે કરજો. હા, લાઈક કરજો, શેર કરજો. આપણા તમામ જે ફેમિલી ગ્રુપ છે એમાંય જરાક જવા દેજો. બરાબર છે. તો ચલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો.